નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જ્યારથી ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઓગસ્ટ 2025માં ગુજરાત સરકારને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને વર્ગ 4 પ્રમાણે જે લઘુત્તમ વેતન ધોરણ છે બેઝિક પગાર તે વધારી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે, ત્યારથી સમગ્ર દેશમાં જ્યારે આંગણવાડી કર્મચારીઓના પગાર વધારાને લઈ અને દાવાનળ ફાટી નીકળ્યો હોય તેવો માહોલ છે। તો આજના વિડીયોમાં આપણે બહેનો આ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓ દ્વારા 26,000 રૂપિયા કાર્યકર બહેનો અને 21,100 રૂપિયા તેડાગર બહેનોને માનદ વેતન કરી આપવાને લઈ અને જે હલ્લા બોલ કરવામાં આવી છે તેને લઈ અને આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો બહેનો, આજના વિડીયોના અંત સુધી આપ બન્યા રહો, જાણીશું કઈ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે બનેલા કર્મચારી સંઘ દ્વારા સરકારને 26,000 રૂપિયા માસિક વેતન આંગણવાડી કાર્યકર બહેનોનું અને તેડાગર બહેનોનું 21,000 રૂપિયા માનદ વેતન કરી આપવાને લઈ અને જે છે તે માંગ કરવામાં આવી છે, આવેદનપત્રો આપવામાં આવે છે, તેને લઈને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બહેનો બન્યા રહેશો। જો આપ અમારા ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી પગાર વધારાના સમાચાર તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના 1.6 લાખ જેટલા જે આંગણવાડી કર્મચારી બહેનો છે, તેડાગર અને કાર્યકર બહેનો, તેમના માનદ વેતનમાં ગુજરાત રાજ્યના વર્ગ 4ના જે લઘુત્તમ પગાર છે 14,800 રૂપિયા તે હાલના પગારમાં વધારો કરી અને કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300 રૂપિયા માનદ વેતન આગામી 6 મહિનામાં એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીમાં કરી આપવાને લઈને ઐતિહાસિક ચુકાદો આપી દીધો છે। ગુજરાત સરકારને હાઈકોર્ટ દ્વારા આદેશ આપી દેવામાં આવ્યો છે। આ આદેશ બાદ જ્યારે સમગ્ર દેશમાં આ આદેશને ટાંકીને આંગણવાડી કર્મચારી યુનિયનો, આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો પણ પોતાના જે પગાર વધારો છે તેની આશા તેમનામાં જન્મી છે અને તેઓ પણ વિવિધ રાજ્ય સરકારો સામે દેખાવો કરવા લાગ્યા છે, આંદોલનો કરવા લાગ્યા છે અને આવેદનપત્રો પણ આપવા લાગ્યા છે। ત્યારે આ રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકરોએ 26,000 રૂપિયા માસિક પગાર અને સાથે અન્ય સારી સુવિધાઓની માંગ કરી છે। તો આંગણવાડી કાર્યકર અને સહાયક સંઘ અને સંગઠનોના સભ્યોએ આ રાજ્ય સરકારને તેમનો માસિક પગાર વધારીને રૂપિયા 26,000 કરવા તેમજ ખાલી સુપરવાઇઝરની જગ્યાઓ ભરવા અને રાજ્યભરના આંગણવાડી કાર્યકરો અને સહાયકો સુધી તમામ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર કરવા વિનંતી કરી છે। તો ગઈકાલે એટલે કે મંગળવારે મીડિયા સાથે વાત કરતા AITUC સાથે જોડાયેલા આંગણવાડી કાર્યકર્તા સંગઠન જે લલિત થમ્માએ સરકાર પાસે માંગ કરી છે કે તેઓ તમામ નાના આંગણવાડી કેન્દ્રોને મુખ્ય આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ કરવા માટે એક આદેશ જારી કરે। વાત કરીશું કેરળની, તો કેરળ રાજ્ય સરકારમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કર્મચારીઓના બનેલા યુનિયને એવી પ્રગતિશીલ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો યુનિયનના નેતા VR જ્યોતિએ જણાવ્યું હતું કે સરકારે 2024માં 42 દિવસની હડતાલ દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોના પગારમાં વધારો કરવાનું વચન આપ્યું હતું, પરંતુ આ પ્રતિબદ્ધતા અને આ વચન હજુ સુધી જે છે તે સરકાર દ્વારા પાળવામાં નથી આવી। યુનિયનના મહાસચિવ કે સુબ્બારમાએ સરકારને પૂર્વ શાળાઓને એટલે કે આંગણવાડી કેન્દ્રોને મજબૂત બનાવવા અને રાજ્યભરની આ પૂર્વ પ્રાથમિક શાળાઓમાં નોંધાયેલા બાળકોને પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવાની ખાતરી કરવા માટે પણ જણાવ્યું હતું। આમ આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા કેરળ રાજ્ય સરકારમાં ગઈકાલે એક જે કહી શકાય કે મીડિયાની જે છે તે પ્રેસ નોટ કરવામાં આવી હતી, સાથે જ વિવિધ જિલ્લાઓના જે કલેક્ટરો છે તેમને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને વર્ષ 2024માં જ્યારે આંગણવાડી કર્મચારીઓએ રાજ્ય સરકારમાં 42 દિવસની હડતાલ કરી હતી ત્યારે સરકારે આ કર્મચારીઓના પગાર વધારાની તેમજ અન્ય સુવિધાઓની જે વાત કરી હતી તે હજુ સુધી જે છે તે 1 થી 1.5 વર્ષનો સમયગાળો વીતવા છતાં પણ સરકારે એ વચન પૂરું નથી કર્યું અને તેને લઈ અને આવેદનપત્રો અપાયા છે અને સરકાર ઝડપથી જે છે તે આ કર્મચારીઓની માંગ પૂરી કરે તેવી તેઓ ઈચ્છી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકીને પણ આ કેરળના આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જે છે તે સરકારને દબાણ કરવામાં આવી રહ્યું છે કે શું ગુજરાત હાઈકોર્ટ જો આદેશ આપ્યો છે અને ગુજરાત સરકાર જો કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે તો શું કેરળના કર્મચારીઓના પગારમાં રાજ્ય સરકાર વધારો નથી કરી શકતી? તેવું પણ આવેદનમાં એક જે કહી શકાય કે મુદ્દો ટાંકીને લખવામાં આવ્યો છે। જોવાનું એ રહેશે કે આગામી સમયમાં કેરળ સરકાર આ આંગણવાડી કર્મચારીઓની માંગ ક્યારે સાંભળે છે અને શું આંગણવાડી કાર્યકર બહેનોને 26,000 અને તેડાગર બહેનોને 21,000 પગાર કરી આપી
અને આ કર્મચારીઓને પણ ગુજરાત સરકારની જેમ જે છે તે અનેરી ભેટ આપે છે કે નહીં એ તો સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ દેશભરના જ્યારે આંગણવાડી કર્મચારીઓ જે છે તે પોતાના પગાર વધારાને લઈ અને હવે વધુ મક્કમ બન્યા હોય અને લડાયક મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.